જોવા મળે છે ત્યાં વેરાવળના એક પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દિલથી લાગણી વહાવી દીધી। એક શાળાની મુલાકાત દરમિયાન જ્યારે મંત્રીએ એક દિવ્યાંગ બાળક શુભમ સાથે મળ્યા ત્યારે ઘડીભરમાં માહોલ બદલાઈ ગયો। મંત્રી પોતે બાળક બની ગયા અને પુત્રવત લાડ લડાવ્યા। વરસાદી માહોલમાં આ દ્રશ્યએ સાબિત કર્યું કે સંવેદના પણ જીવંત છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં પ્રેમ છે ત્યાં ઈશ્વર છે, તો આજે તે વાત વેરાવળમાં જીવંત સાબિત થઈ। શાળા પ્રવેશોત્સવ અને તેના કન્યા કેળવણી મહોત્સવના આજે બીજા દિવસે વેરાવળની પે સેન્ટર શાળા ખાતે યોજાયેલા પ્રવેશોત્સવ વખતે ધોરણ 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી શુભમ હરેશભાઈ વાયલુ પ્રત્યે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ બાળક સાથે બાળક જેવા બની તેની સાથે ફોટો પડાવવા સાથે જ ચોકલેટ આપી હેત વરસાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે અનુજ સાંભળવામાં તકલીફ ધરાવતો દિવ્યાંગ બાળક હતો, પરંતુ થોડા સમય પહેલાં તેનું સરકારી ખર્ચે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલું છે। આ ઇમ્પ્લાન્ટથી બાળક સાંભળતું થાય છે અને સાંભળવાના કારણે તે બોલી પણ શકે છે। આ ઓપરેશન માટેનો ખર્ચો ₹7 લાખથી પણ વધુનો થતો હોય છે। કાર્યક્રમ સ્થળે અસહજતા અનુભવતા શુભમને જોઈને મંત્રીએ ખાસ રીતે તેને સ્ટેજ પર બોલાવ્યો હતો અને તેને ચોકલેટ આપીને વહાલનો વરસાદ કર્યો હતો। મંત્રીએ તેમના પ્રવચનમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિમાં રહેલી કરુણા સંવેદનાની વાત કરી હતી। તેને વાસ્તવિક ધરા પર ચરિતાર્થ કરી બતાવી હતી। આ રીતે વરસાદી માહોલમાં વરસાદ ફક્ત આકાશમાંથી નહીં પરંતુ હૃદયમાંથી વરસ્યો હતો। મંત્રીએ આ વાતને ફક્ત પ્રવચન પૂરતી સીમિત ન રાખતા